તો મિત્રો ગુડ ઇવનિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ડેડિયાપાડાથી ગાડી લાવી એની કંપનીએ આવી ગયા હતા અને અહીંયા સૂઈ ગયા હતા। તો અત્યારે જો આપણે મસ્ત ગાડી બાડી ફ્રેશ કરી દીધી, ગાડી બાડી સાફસૂફ કરી ધોઈ ટકાટક કરી દીધી અને પાણીનો બોટલ પણ જગ પણ ભરી લીધો અને આપણે આ ટ્રીપો માલ ભર્યો છે, ખાલી કરવા જવાનું છે મોરબીથી આગળ ટંકારા બાજુ કંઈક સજ્જનપુર કરીને ગામ છે, તે આપણું આઈસર ખાલી થશે। તો ગાડી તો ખાલી થશે સવારે। તો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને ગાડી બાડી ભરીને આપણે બિલ આવી ગયા। તો અહીંયાથી નીકળીએ, જઈએ પહેલાં ડીઝલ પુરાવા માટે। તો ભાઈ જુઓ, અહીંયા આઈસર આપણું ભરાઈ ગયું અને અહીંયા ભરીને આવતા રહ્યા હતા પંપે ડીઝલ પુરાવા અને ડેડિયાપાડાથી આવતા આપણે નુકસાન થઈ ગયું। આ બધા જંગ લાગી ગયા હતા બોલ્ટમાં, એટલે આ બધું ખવાઈ ગયું હતું। તો લાઇટ ચાલુ ગાડીએ પડી જાય, સાલી ક્યાં પડી ખબર નહીં, પણ નીકળી જાય ચાલુ ગાડીએ એટલે વાંધો નહીં આવે। નવી નખાવીશું પણ મંગાવી છે, પણ હજુ આવી નથી લાઇટ। એને એવું કીધું કે બહારથી મંગાવવી પડશે ઓરિજિનલ। અને જો આ રીતે આપણે ભરે છે માલ અને ખાલી કરવા જવાનું છે ટંકારા મોરબીથી આગળ અને ટંકારાથી પણ આગળ જવાનું છે સજ્જનપુર કરીને ગામ છે, ત્યાં અહીંયા ડીઝલ લઈ લીધું પહેલાં। હવે અહીંયાથી નીકળીએ, આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। તો મિત્રો જુઓ, સાંજનો ટાઈમ થઈ ગયો છે, સંધ્યા થવાની તૈયારી છે। મતલબ હજી સંધ્યા તો ન કહેવાય, હજી તો 6:15 જ થાય છે અને આપણે ડીઝલ પુરાવીને નીકળી ગયા, પણ સાલું કાચ સાફ કરવાનો ભૂલી ગયા અને આપણે હવે કન્ટિન્યુ ડ્રાઈવ કરવાની છે, જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ગાડી ખેંચવાની છે। બાકી કોઈ ઉતાવળ જેવું છે નહીં, કંઈ ઇનામ વાળો માલ નથી ટાઈમે પહોંચાડવાનો। બિંદાસથી જવાય એટલું જવાનું છે, પછી જ્યાં હોટલ દેખાય ત્યાં હોટલે સુઈ જઈશું અથવા ટાઈમ હશે તો જમીને ગાડી ચલાવીશું। તો જ્યાં ખાલી કરવાની છે ત્યાં સુધી પહોંચી જઈશું। તો રાત્રે આપણે ખાલી કરવાની છે ત્યાં પહોંચી જઈશું તો તમને મોરબી ટંકારાનો વ્યૂ રિટર્નમાં બતાવે સવારે, અને રાત્રે પહોંચું તો અજવાળા જેવું હશે તો બતાવીશ। એટલે એમ કે તમને મજા આવે એ રીતે વિડીયો લેવાનો છે કે કાલે સવાર રિટર્નમાં પણ બતાવું કે દાવકમાં બતાવું, એનો ઇસ્યુ નથી, પણ મસ્ત રીતે દેખાય એ રીતે વિડીયો બનાવે અને તમને મોરબી દર્શન કરાવું સવારે। અને અત્યારે જઈએ આગળ, બીજે ક્યાં સુધી ચલાય છે બતાવું તમને। ડીઝલ પુરાઈને નીકળે તેને કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા અને અત્યારે જસ્ટ પહોંચી આવે તિરંગા સર્કલ વિરમગામ અને હવે તિરંગા સર્કલ ક્રોસ કરી અને આગળ ક્યાંક રાખીશું આઈસર ચા પાણી કરવા માટે રામાધણીમાં, અને રામાધણીમાં ચા પાણી કરી અને પછી કન્ટિન્યુ આગળની જર્ની સ્ટાર્ટ કરીશું। હવે વિરમગામમાં તિરંગા સર્કલ પાર કરી અને ચાલે જઈએ। તો મિત્રો આપણે પાછળ આઈસર રાખ્યું હતું રામાધણીમાં ચા પાણી કરવા માટે અને ત્યાંથી ચા પાણી કરી નીકળે તેને કન્ટિન્યુ ટ્રાય કરીએ છીએ। અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા હળવદ। તો અહીંયા હળવદમાં ઘડી ગાડી રાખી હતી આપણે પિનાકભાઈને ભેગા થવા, તો અમારા સબ ડીલર હતા એમને ભેગા થઈ ગયા, ચા પાણી કરી લીધા અને મસ્ત મજાનું ઠંડુ પણ કર્યું અને ચા પણ કરી અને પછી ત્યાંથી કાચ સાફ કરી અને નીકળી આવ્યો। અને હવે આપણે જવાનું છે મોરબી, તો આગળ ચોકડી પડે ત્યાંથી લઈ લઈએ લેફ્ટ સાઈડ। બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। જુઓ, આ સીધો રસ્તો આગળ જાય માળિયા અને આપણે માળિયા નથી જવાનું, આપણે જવાનું છે મોરબી। એટલે માળિયાથી કિલોમીટર ચડાવવા મોરબી જવું, એના કરતાં અહીંયાથી મોરબી બતાવે 45। તો જુઓ, અહીંયા આગળથી મારી દઈએ ખાલી સાઈડ, જોઈ લો। Turn left onto Morbi. જો અહીંયાથી લઈ લઈએ હવે ખાલી સાઈડ અને પછી મોરબી બાજુ પ્રયાણ કરીએ। અને હજી આપણે જમવાનું પણ બાકી છે મિત્રો, તો હવે જોઈએ ક્યાં આગળ જમવા રાખીએ છીએ, આ તે ક્યાં વ્યવસ્થિત સારી હોટલ આવે। Continue on Morbi, Halwa. તો જુઓ ગાઈસ, અહીંયાથી મોરબી 42, જામનગર 145। તો મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ મોરબી અને મોરબીની પહેલાં અહીંયા આગળ જુઓ હોટલ આવી છે બાપા સીતારામ। તો અહીંયા આગળ જમવાનું વ્યવસ્થિત મળે છે, તો આપણે જમી લઈએ પહેલાં, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। ડાયરેક્ટ આપણે જમીને ખાલી કરવાની છે, એ ગામમાં જઈને જ સૂશું, ત્યાં સુધી ગાડી ખેંચી લઈશું, હજી ટાઈમ ઘણો છે।
તો ચલો જમી આવીએ પહેલાં અને તમને બતાવું કઈ રીતનું જમવાનું છે. અહીંયા મોરબી પહેલાં સીતારામ હોટલ છે, બાપા સીતારામ. જમી તો લઈએ પછી જઈએ આગળ. તો મિત્રો ગુડ મોર્નિંગ. અત્યારે આપણી સવાર થઈ ગઈ અને રાત્રે આપણે આવ્યા તો જમીનો સીતારામ હોટલેથી નીકળ્યા. પછી મોરબી સિટીમાં થઈને અહીંયા ગાડી રાખી હતી, પણ મોરબી સિટીનું ઓલું મતલબ લોકેશન ચાલુ હતી, એનો રાતનો ટાઈમ હતો એટલે એનો વિડીયો નહોતો લીધો. અને અત્યારે પહોંચી ગયા ખાલી કરવા. જુઓ અહીંયા લગાવી દીધું હોય સર ખાલી કરવા માટે. અને આ છે વાડીનું લોકેશન. આવ્યા હતા મોરબી સિટીમાં રહીને, પણ રાત હતું અને રાતનો વ્યૂ પણ ન આવે બરાબર. એટલે તો મિત્રો જુઓ, આપણે અહીંયા આગળ થોડું અટપટું હતું, બ્રિજ ઉપર ચડવા ઉતરવાનું, આ તે નારાયણથી નીચે લેવાની અને વાંકાનેરથી આ બાજુ આપણે લઈ લીધી. જો આવી કંઈક ચોકડી આવી છે. આપણે હવે સીધા સરા ચોકડી બાજુ હળવદ. તો જો આવું કંઈક હતું ચોકડી જેવું, અહીંયાથી આપણે લઈ લીધી સીધી અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે વિડીયો જોવાની. તો ભાગ્ય હવે આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ માનસર કરીને કંઈક આવું ગામ આવ્યું છે હળવદની પહેલાં, ત્યાં પહોંચી આવ્યા છીએ. અને અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું સરા ચોકડી, અને સરા ચોકડી ક્રોસ કરી અને હળવદની આજુબાજુમાં આપણે જમી લઈશું. અને ત્યાંથી જમી અને પછી કન્ટિન્યુ આપણે જવાનું છે સીધું સાણંદ. અને સાણંદની આપણું લાયસન્સ ભરવાનું છે. ફોન આવી ગયો છે. અત્યારે ટાઈમ વાગ્યા છે બપોરના 12. જોઈએ કેટલા ટાઈમમાં આપણે સાણંદ પહોંચીએ છીએ. એટલે આપણે રાખવાની છે આગળ જમવા માટે હળવદની અંદર. અને હળવદથી જમી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. કેમ કે 12 તો વાગી ગયા, એટલે એમ કે 12:30 1 વાગ્યા સુધી જમી લઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. અહીંયા જમવા આવી ગયા, જમી લઈએ. છાસ બાસ બધું આવી ગયું હળવદની આજુબાજુમાં. બધે આગળ તો ભાઈ જુઓ, હળવદ ક્રોસ કરીને આગળ ગાડી રાખી દીધી હતી જમવા માટે. અને સરસ મજાનું મસ્ત એક નંબર જમી લીધું. અને હવે જમી અને અહીંયાથી છૂટી મૂકી દઈએ હવે. અને અહીંયાથી આપણે કન્ટિન્યુ લગભગ આપણે કિલોમીટર કાપવાના છે 165 કિલોમીટર કાપી અને પહોંચશું સાણંદમાં. અને સાણંદ જાય અને આઈસર ભરવાનું છે. તો હવે અહીંયાથી કન્ટિન્યુ યાદી કરી દઈએ, 165 કિલોમીટર ખેંચી લઈએ પકડાઈ. ટાયરો ગજવતી છૂટી મૂકી દેવાની છે હવે. અને આ આગળ જાય એ ગાડી અમારા ગામની છે, ભાઈબંધ હતો ડ્રાઈવર. તો ઘડીક બેઠા જમીને પછી વાતચીત કરી, આજે પછી નીકળ્યા. જોઈ લો ગાડી ઉતારી અને તો મિત્રો જુઓ, આપણે ગાડી સાણંદ કારખાને રાખીને આવતા રહ્યા હતા ઘરે. કેમ કે આપણે 5-6 દિવસ પછી ઘરે આવ્યા છીએ. કેમ કે 4-5 દિવસથી નવરાશ નથી, એટલે ડાયરેક્ટ જ ફેરા મારતા હતા. તો આજે નવરાશ હતી, વહેલા આવ્યા હતા, તો આજે આવી ગયા ઘરે. અને હવે અહીંયા જમીને સૂઈ જઈશું ઘરે. અને પછી સવારે આપણે ગાડી ભરવાની છે સાણંદથી ભાવનગરની. તો જોઈએ હવે ભાવનગર કઈ બાજુની છે. સણોસરા બાજુનો કંઈક માલ હતો એવી વાત થઈ હતી. હવે પ્રોપર ક્યાંનું ભરે છે આ તે બધું તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.